ઓકે, તો કેમિસ્ટ્રી સબ્જેક્ટ આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર નંબર 14. ચેપ્ટરનું નામ છે બાયોમોલિક્યુલ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ we will understand the meaning of biomolecules. Okay, so what is biomolecules? એનો મિનિંગ સમજીએ બાયોમોલિક્યુલ્સનો. તો જો બાયોમોલિક્યુલ્સની અંદર બેઝિકલી બે વર્ડ છે, એક છે બાયો અને એક છે મોલિક્યુલ્સ. ઓકે, હવે બાયોનો મતલબ થાય લિવિંગ ઓર્ગેનિઝમ, લિવિંગ થિંગ્સ, જે વસ્તુ લિવિંગ હોય એ, અને મોલિક્યુલ્સ એટલે મોલિક્યુલ્સ. ઓકે, તો એનો મતલબ એવો થયો કે એવા મોલિક્યુલ્સ જે લિવિંગ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ છે, જે લાઈવ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ છે, એને બાયોમોલિક્યુલ્સ કહેવાય. ઓકે, તો એવા કયા કયા મોલિક્યુલ્સ છે જે લિવિંગ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ છે અને જે આપણા સર્વાઈવલ માટે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા માટે બહુ જ કામના છે. તો કોઈ પણ લિવિંગ સિસ્ટમ હોય એ સસ્ટેન કરતી હોય, રિપ્રોડક્શન કરતી હોય, ગ્રો કરતી હોય, તો એના માટે કેટલીક વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જે વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, જે મોલિક્યુલ ઇમ્પોર્ટન્ટ છે, અને એ મોલિક્યુલ વચ્ચેની જે કેમિકલ રિએક્શન છે, એ જે મોલિક્યુલ્સ છે એમની વચ્ચેનું જે કેમિકલ રિએક્શન્સ છે, એ કેમિકલ રિએક્શન્સના લીધે કોઈ પણ ઓર્ગેનિઝમ સર્વાઈવ કરે. અને એ જે કેમિકલ રિએક્શન્સને લીધે જે કેમિસ્ટ્રી સ્ટડી કરીએ છીએ, એ સ્ટડીને બાયોકેમિસ્ટ્રી પણ કહેવાય. બાયોકેમિસ્ટ્રી. તો લિવિંગ ઓર્ગેનિઝમ અંદર જે ઉપર મોલિક્યુલ હોય એમની વચ્ચે જે પણ કેમિકલ રિએક્શન્સ થાય, જે પણ કેમિકલ પ્રોસેસ થાય, જે પણ ફૂડ ઓબ્ટેન કરીએ, ફૂડનું મેટાબોલિઝમ થાય, એ બધી જે ડિફરન્ટ પ્રોસેસ છે એ સ્ટડી કરવાની રિએક્શન, એ સ્ટડી કરવાનું કેમિસ્ટ્રી એટલે બાયોકેમિસ્ટ્રી. ઓકે, તો હવે ક્વેશ્ચન થાય કે આ મોલિક્યુલ્સ આપણને સર્વાઈવ રાખે છે, એ મોલિક્યુલ્સ વચ્ચે રિએક્શન્સ થાય છે, એ મોલિક્યુલ્સને રિએક્શનના લીધે આપણે સસ્ટેન કરી શકીએ છીએ. તો એ મોલિક્યુલ્સ કયા કયા હશે? તો એ મોલિક્યુલના નામ છે, બધાને મોસ્ટલી ખબર હશે, કાર્બોહાઈડ્રેટ, પછી છે પ્રોટીન, પછી છે લિપિડ, ઘણા કેસમાં વિટામિન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, મિનરલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા જે મોલિક્યુલ્સ છે, જે કોઈ પણ ઓર્ગેનિઝમના સર્વાઈવલ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ મોલિક્યુલ્સને બાયોમોલિક્યુલ્સ કહેવાય. તો બેઝિકલી જે બાયોમોલિક્યુલ્સ છે એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે, એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરવા પછી પ્રોસેસ જે થાય એ કેમિકલ રિએક્શન્સથી આપણને એનર્જી મળે, એ એનર્જીથી આપણે સર્વાઈવ કરીએ. ઓકે, અને આમાં જે મેઇન છે એ છે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન, જે એસેન્શિયલ કહીએ આપણે. એસેન્શિયલ મતલબ બહુ જ જરૂરી છે આપણા માટે. તો એવા છે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન. વિટામિન્સને જે મિનરલ્સ છે એ એસેન્શિયલ તો છે, પણ એ એટલા બધા એસેન્શિયલ નથી. પણ હા, જો એની પ્રેઝન્સ ના હોય, અમુક વિટામિનની ડેફિશિયન્સી હોય, તો બાકી બધી પ્રોબ્લેમ થઈ શકે ખરા. પણ આ તો આપણે ડેલી લાઈફ માટે, ડેલી નીડ માટે વધારે એસેન્શિયલ છે. તો આજે આપણે આ ચેપ્ટરમાં આ બધી ડિફરન્ટ મોલિક્યુલ્સ છે જે લિવિંગ ઓર્ગેનિઝમમાં પ્રેઝન્ટ છે, જેમના વચ્ચે કેમિકલ રિએક્શન્સ થાય છે, જેનાથી આપણે સર્વાઈવ કરીએ છીએ, એ મોલિક્યુલ્સ વિશે આપણે ભણવાના છે. તો વન બાય વન આ બધા મોલિક્યુલ્સ વિશે આપણે સ્ટડી કરીશું. ઓકે, તો ફર્સ્ટ મોલિક્યુલ આપણે જે સ્ટડી કરવા જઈ રહ્યા છે એ છે કાર્બોહાઈડ્રેટ. ઓકે, તો ફર્સ્ટ મોલિક્યુલ કાર્બોહાઈડ્રેટ. ઓકે, સમજીએ કાર્બોહાઈડ્રેટ. તો ફર્સ્ટ મોલિક્યુલ, બાયોમોલિક્યુલ કાર્બોહાઈડ્રેટ. ઓકે, હવે કાર્બોહાઈડ્રેટ વર્ડનું મિનિંગ સમજીએ. તો જો એના નામની અંદર જ એનો મિનિંગ રહેલો છે. કાર્બો મતલબ કાર્બન, હાઇડ્રેટ, હાઇડ્રેટ આપણે હાઇડ્રેટ કહીએ એટલે મતલબ વોટર કહીએ છીએ ને, હાઇડ્રો વોટર. તો જો એના નામની જ અંદર એના મિનિંગ થઈ ગયો. તો મતલબ એવા કમ્પાઉન્ડ જે હાઇડ્રેટ્સ ઓફ કાર્બન છે, મતલબ જે H2O અને કાર્બનના બનેલા છે, તો એને કાર્બોહાઈડ્રેટ કહેવાય. કાર્બો એટલે કાર્બન, હાઇડ્રેટ એટલે H2O. તો એના પરથી એની ફોર્મ્યુલા પણ થઈ ગઈ. જો એની ફોર્મ્યુલા થઈ ગઈ કાર્બોહાઈડ્રેટની
કાર્બન ગમે તેટલા હોઈ શકે એટલે CxH2O પ્રપોર્શન ગમે તેટલું હોઈ શકે એટલે હોય. તો ફોર્મ્યુલા થઈ ગયા કાર્બોહાઈડ્રેટ CxH2O. તો એના નામ પરથી જ એની બની ગઈ ફોર્મ્યુલા. તો બની ગઈ ફોર્મ્યુલા કાર્બોહાઈડ્રેટની CxH2O. તો કાર્બોહાઈડ્રેટ્સ મેઇનલી પ્લાન્ટમાંથી બને છે, આપણને પ્લાન્ટ્સમાંથી ડિરાઈવ કરે છે. અને એ જે છે એ લિવિંગ ઓર્ગેનિઝમ મેઇન પાર્ટ છે. લિવિંગ ઓર્ગેનિઝમ માટે એસેન્શિયલ છે કાર્બોહાઈડ્રેટ. ઓકે, કેટલાક એક્ઝામ્પલ જોઈએ એના. તો આપણને ઘણા બધા એક્ઝામ્પલ ખબર છે. કેન સુગર જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ જ છે. પછી છે ગ્લુકોઝ, પછી છે સ્ટાર્ચ. એવા તો બધા બહુ એક્ઝામ્પલ છે કાર્બોહાઈડ્રેટના. તો આ બધા એક્ઝામ્પલ છે કાર્બોહાઈડ્રેટના. આ બધા એક્ઝામ્પલ આપણે સાંભળી રહેશે. ઓકે, હવે આપણે હમણાં વાત કરી કે એની જે ફોર્મ્યુલા છે CxH2O. પણ આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા બધા કાર્બોહાઈડ્રેટ માટે સેમ અપ્લાય નથી થતી અને બધા માટે સેમ લાગુ નથી પડતી. એક્ઝામ્પલથી સમજે, અમુક મોસ્ટલી બધી કાર્બોહાઈડ્રેટ માટે લાગુ પડે છે, અમુક માટે લાગુ નથી પડતી. ઓકે, એક એક્ઝામ્પલથી સમજે કે કેવી રીતે લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ, આ આપણને બધાને ખબર છે કે ગ્લુકોઝ જેની મોલિક્યુલર ફોર્મ્યુલા છે C6H12O6, રાઈટ. ગ્લુકોઝની ફોર્મ્યુલા C6H12O6 છે. ઓકે, હવે આ ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર છે આ ફોર્મ્યુલા પ્રમાણે લખવા જઈએ તો અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા આપણાથી એવું લખાય કે C6H2O6 ટાઈમ લખાય આ રીતે, C6H2O6 ટાઈમ. તો C6H12O6 થઈ ગઈ. તો ગ્લુકોઝની આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પ્રમાણે આ કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા સાથે સેટ થાય છે. પણ ઘણા બધા કમ્પાઉન્ડ એવા છે જે આ ફોર્મ્યુલામાં ફિટ થાય છે પણ એ એકચ્યુઅલી કાર્બોહાઈડ્રેટ નથી. એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ છે એસિટિક એસિડ. એસિટિક એસિડની ફોર્મ્યુલા છે CH3COOH. અને CH3COOHની જો આપણે લખીએ તો આપણાથી આવું પણ લખાય C2H2O2 ટાઈમ્સ. તો જો આ ફોર્મ્યુલા બની C2H2O2 ટાઈમ્સ એટલે CxH2Y પ્રમાણે બની. તો આ કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા સાથે સેટ થાય છે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. વિચ ઇઝ નોટ અ કાર્બોહાઈડ્રેટ. એસિટિક એસિડ ઇઝ નોટ અ કાર્બોહાઈડ્રેટ. તો મતલબ એવું થયો કે જરૂરી નથી કે આ ફોર્મ્યુલા પ્રમાણે જે સેટ થતા હોય બધા કાર્બોહાઈડ્રેટ હોય. ગ્લુકોઝની ફોર્મ્યુલા સેટ થાય છે, બધા કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા સેટ થાય છે, પણ અમુક જે કમ્પાઉન્ડ છે જે કાર્બોહાઈડ્રેટ નથી છતાં પણ આ ફોર્મ્યુલા પ્રમાણે ફોલો થાય છે. આ સિવાય પણ ઘણા કાર્બોહાઈડ્રેટ એવા છે જે ફોર્મ્યુલા પ્રમાણે સેટ નથી થતા છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે, જે કાર્બોહાઈડ્રેટ ડેફિનેશનમાં ફિટ નથી થતા છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે. તો એ યાદ રાખજો. બેસ્ટ એક્ઝામ્પલ છે, MCQમાં પૂછાશે, યાદ રાખજો. રેમનોઝ એક કાર્બોહાઈડ્રેટ છે, રેમનોઝ, જેની ફોર્મ્યુલા છે C6H12O5. C6H12O5. હવે C6H12O5 જે ફોર્મ્યુલા છે રેમનોઝ એક કાર્બોહાઈડ્રેટ છે. રેમનોઝ કાર્બોહાઈડ્રેટ છે પણ એની ફોર્મ્યુલા પ્રમાણે જોવા જઈએ તો C6H12O5 છે જે કાર્બોહાઈડ્રેટની જનરલ ફોર્મ્યુલા પ્રમાણે સેટ નથી થતી. કાર્બોહાઈડ્રેટની જનરલ ફોર્મ્યુલા પ્રમાણે ફિટ નથી થતું છતાં પણ એ કાર્બોહાઈડ્રેટ છે. તો આના પરથી આપણને ખબર શું પડી? તો આના પરથી ખબર પડી કે જરૂરી નથી કે આ ફોર્મ્યુલા પ્રમાણે ફિટ થતા હોય એ બધા કાર્બોહાઈડ્રેટ હોય, અને જરૂરી નથી કે આ ફોર્મ્યુલા સિવાયના જે છે મોલિક્યુલ્સ એ કાર્બોહાઈડ્રેટ ના હોય. હા, તો મોટાભાગના મોલિક્યુલ્સ આ ફોર્મ્યુલા પ્રમાણે ફિટ થતા હોય કાર્બોહાઈડ્રેટ હોય છે. ગ્લુકોઝનું એક્ઝામ્પલ જોયું. પણ એસિટિક એસિડના એક્ઝામ્પલથી આપણને ખબર પડી કે કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા પ્રમાણે સેટ થાય છે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. અને ઘણા કાર્બોહાઈડ્રેટ એવા છે જેની ફોર્મ્યુલા અલગ છે, જે જનરલ ફોર્મ્યુલા સાથે ફિટ થતી નથી છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે. તો યાદ રાખીશું રેમનોઝ યાદ રાખજો ખાસ MCQ માટે. રેમનોઝની ફોર્મ્યુલા છે C6H12O5. ગ્લુકોઝની ફોર્મ્યુલા ખાતેથી થોડુંક જ ડિફરન્સ છે. ગ્લુકોઝમાં C6H12O6 છે, આમાં એક ઓક્સિજન ઓછો છે, C6H12O5. તો આ ફોર્મ્યુલા રેમનોઝ કાર્બોહાઈડ્રેટની છે છતાં પણ કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા સાથે ફિટ થતી નથી. ઓકે, હવે કાર્બોહાઈડ્રેટની બીજી ડેફિનેશન સમજીએ. તો કાર્બોહાઈડ્રેટની બીજી ડેફિનેશન છે કાર્બોહાઈડ્રેટ્સ છે
પોલીહાઇડ્રોક્સી aldehyde, polyhydroxyaldehyde और कीटोन, પોલીહાઇડ્રોક્સીઆલ્ડીહાઇડ और कीटोन અથવા એનાથી હાઇડ્રોલિસિસથી બનેલા. ઓકે, હવે સમજીએ પોલીહાઇડ્રોક્સીઆલ્ડીહાઇડ કીટોનનો મતલબ શું થાય. તો એની ડેફિનેશનથી આપણને એટલો આઈડિયા આવી જાય કે જે કાર્બોહાઈડ્રેટ છે એમાં બે ફંક્શનલ ગ્રુપ હોવા જોઈએ. એક આલ્ડીહાઇડ હોવું જોઈએ, કાં તો એની અંદર કીટોન ગ્રુપ હોવું જોઈએ. તો એક ગ્રુપ હોવું જોઈએ આલ્ડીહાઇડ CHO, બીજું ગ્રુપ હોવું જોઈએ કીટોન CO. તો જે આલ્ડીહાઇડ કે કીટોન છે એ બે ફંક્શનલ ગ્રુપ કાર્બોહાઈડ્રેટ બનાવે છે, એટલી ખબર પડી. પછી જો એની ડેફિનેશન પ્રમાણે આપણને બીજી એટલી ખબર પડી કે પોલીહાઇડ્રોક્સી, પોલીનો મતલબ થાય મેની, હાઇડ્રોક્સીનો મતલબ કે OH. તો એનો મતલબ કે જે કાર્બોહાઈડ્રેટના કમ્પાઉન્ડ હશે એ કાં તો CHO ગ્રુપવાળા હશે, એટલે મતલબ કે આલ્ડીહાઇડવાળા હશે, કાં તો કીટોન ગ્રુપવાળા હશે, એ મતલબ કે CO ગ્રુપવાળા હશે. પણ એ બધામાં એક વસ્તુ કોમન છે, પોલીહાઇડ્રોક્સી, મતલબ કે એ બધા પાસે ઘણા બધા OH ગ્રુપ હોવા જોઈએ. તો કાર્બોહાઈડ્રેટની મેઇન કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ એની ડેફિનેશન પરથી, કાં તો એ આલ્ડીહાઇડવાળા હોય કાં તો કીટોનવાળા હોય. આલ્ડીહાઇડવાળા કે કીટોનવાળા હોય પણ એ બધા પાસે OH ગ્રુપ હશે, એટલે કે મતલબ કે પોલીહાઇડ્રોક્સી હશે, OH ગ્રુપ કન્ટેનિંગ કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ. તો આ થઈ ગઈ એની ડેફિનેશન પરથી એની ઇન્ફોર્મેશન. ઓકે, હવે ઘણીવાર આપણે કાર્બોહાઈડ્રેટ માટે સુગર વર્ડ યુઝ કરીએ છીએ, જો બધાને ખબર હોય તો. સુગર, ઘણી કાર્બોહાઈડ્રેટની સુગર કહીએ છીએ, અને ઘણા લોકો જેને ખબર નથી હોતી એ બધી કાર્બોહાઈડ્રેટની સુગર કહે છે. તો બધી કાર્બોહાઈડ્રેટની સુગર કહેવાય નહીં. તો સુગર કોને કહેવાય? તો જે કાર્બોહાઈડ્રેટ ટેસ્ટમાં સ્વીટ હોય, જે સ્વીટ લાગતી હોય એ કાર્બોહાઈડ્રેટને સુગર કહીશું. બધી કાર્બોહાઈડ્રેટની સુગર ના કહેવાય. તો સુગર કોને કહેવાય? જેનો ટેસ્ટ સ્વીટ હોય, ફક્ત એ જ કાર્બોહાઈડ્રેટને આપણે સુગર કહીશું. ઓકે, મોસ્ટ કોમન જે સુગર છે આપણે જે યુઝ કરીએ છીએ એ છે સુક્રોઝ, જે આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ. તો સુક્રોઝ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ સુગર. ઓકે, બીજો જે સુગર જે છે મિલ્કમાં પ્રેઝન્ટ છે, આ સુક્રોઝ જે આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ, જે સુગર કેનમાંથી આપણને મળે છે. બીજી જે એક્ઝામ્પલ છે એ છે લેક્ટોઝ. જો નામ સાંભળ્યું હોય તો લેક્ટોઝ. અને જે લેક્ટોઝ જે છે એ લેક્ટોઝ મિલ્કમાં પ્રેઝન્ટ છે, મિલ્કમાં. તો લેક્ટોઝ ઇઝ પ્રેઝન્ટ ઇન મિલ્ક. ઓકે, તો આ બધી જે કાર્બોહાઈડ્રેટ છે, સુક્રોઝ છે, લેક્ટોઝ છે, જેનો ટેસ્ટ સ્વીટ હોય છે, અને જેનો ટેસ્ટ સ્વીટ હોય એવા કાર્બોહાઈડ્રેટને આપણે કહીએ છીએ સુગર. તો સુગરનો મતલબ જે કાર્બોહાઈડ્રેટ સ્વીટ ટેસ્ટવાળા હોય એના માટે વર્ડ યુઝ કરેલું છે સુગર. એક્ઝામ્પલ સુક્રોઝ, જે આપણે સુગર કેનમાંથી મળે છે. એક્ઝામ્પલ છે લેક્ટોઝ, જે આપણને મિલ્કમાંથી મળે છે. ઓકે, ઘણીવાર કાર્બોહાઈડ્રેટ જે છે એના માટે સેકેરાઇડ વર્ડ પણ યુઝ કરાય છે, કારણ કે ગ્રીક વર્ડ છે સેકેરોન. સેકેરોનનો મતલબ સુગર, તો ગ્રીક વર્ડ પરથી એના માટે વર્ડ યુઝ કરે છે સેકેરાઇડ્સ. આ કદાચ સાંભળ્યું હશે. તો મતલબ કે કાર્બોહાઈડ્રેટ છે એના માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ સેકેરાઇડ્સ. સેકેરાઇડ્સનો મતલબ સુગર. ગ્રીક વર્ડ સેકેરોન, સેકેરોન એટલે કે સુગર પરથી વર્ડ આવ્યો છે સેકેરાઇડ. તો કાર્બોહાઈડ્રેટને ઘણીવાર આપણે સેકેરાઇડ્સ પણ કહીએ છીએ. ઓકે, હવે આખું જ જે ઇન્ટ્રોડક્શન છે એકવાર ફરીથી જોઈ લઈએ તો આપણને એકદમ પિક્ચર ક્લિયર થઈ જાય. તો આપણે ડિસ્કસ કરી રહ્યા છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ તો એના નામ જ એનો મિનિંગ છે. કાર્બો મતલબ કાર્બન, હાઇડ્રેટ મતલબ H2O. તો એવા કમ્પાઉન્ડ જે H2O અને કાર્બનના બનેલા હોય, તો એના નામ પરથી એને ફોર્મ્યુલા બની ગઈ. તો ફોર્મ્યુલા ગોખવાની જરૂરત ના પડી. હાઇડ્રેટ એટલે H2O, કાર્બો એટલે કાર્બન, તો એને ફોર્મ્યુલા બની ગઈ CxH2OY, જ્યાં X અને Y ગમે તેટલા નંબર હોઈ શકે. કાર્બોહાઈડ્રેટ મેઇનલી ઓપ્ટેન ક્યાંથી થાય છે? તો કાર્બોહાઈડ્રેટ ઓપ્ટેન થાય છે પ્લાન્ટ્સમાંથી. તો કેન સુગર છે એક કાર્બોહાઈડ્રેટ છે. કેન સુગર એટલે કે સુક્રોઝ. ગ્લુકોઝ એક કાર્બોહાઈડ્રેટ છે. સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ છે. એવી ઘણી બધી કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે
આ ખાલી એના એક્ઝામ્પલ છે. હા, હવે કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા પ્રમાણે જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા પ્રમાણે ગ્લુકોઝ છે C6H12O6, તો એની ફોર્મ્યુલા બને C6H2O6 ટાઈમ્સ. તો એ ફોર્મ્યુલા પ્રમાણે સેટ થાય છે. પણ ઘણા બધા કમ્પાઉન્ડ એવા છે જે કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા ધરાવે છે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડની વાત કરીએ તો એસિટિક એસિડની ફોર્મ્યુલા છે CH3COOH. જો એને પ્રોપર ફોર્મમાં લખીએ તો C2 2 કાર્બન, હાઇડ્રોજન કેટલા છે 4 અને ઓક્સિજન કેટલા છે તો 2, તો C2H2O ટ્વાઇસ. તો આ ફોર્મ્યુલા જે છે એસિટિક એસિડની એ કાર્બોહાઈડ્રેટની ફોર્મ્યુલા સાથે ફિટ થાય છે, પણ એસિટિક એસિડ એક કાર્બોહાઈડ્રેટ નથી. તો જરૂરી નથી કે આ જનરલ ફોર્મ્યુલા જે કાર્બોહાઈડ્રેટની છે એની સાથે સેટ થતા હોય એ બધા કાર્બોહાઈડ્રેટ હોય. હા, બીજી વસ્તુ યાદ રાખવાની છે કે ઘણા બધા કાર્બોહાઈડ્રેટ છે જેની ફોર્મ્યુલા અલગ છે, જે જનરલ ફોર્મ્યુલા સાથે ફિટ નથી થતા છતાં પણ કાર્બોહાઈડ્રેટ છે. તો એક્ઝામ્પલ યાદ રાખીશું રેમનોઝ. તો રેમનોઝની ફોર્મ્યુલા છે C6H12O5. તો એ જે કાર્બોહાઈડ્રેટની જનરલ ફોર્મ્યુલા છે CXH2Y સાથે ફિટ થતી નથી છતાં પણ રેમનોઝ એક કાર્બોહાઈડ્રેટ છે. MCQ માટે યાદ રાખીશું. ઓકે, ફરી કાર્બોહાઈડ્રેટમાં જે ડેફિનેશન છે એની એ છે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ઓર કીટોન. પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ઓર કીટોન એનો મતલબ કે કાર્બોહાઈડ્રેટ જે છે એની પાસે બે ફંક્શનલ ગ્રુપમાંથી કોઈ એક ફંક્શનલ ગ્રુપ હોવું જોઈએ. કાં તો કાર્બોહાઈડ્રેટ પાસે આલ્ડીહાઇડ ગ્રુપ હોવું જોઈએ એટલે કે CHO ગ્રુપ હોવું જોઈએ, કાં તો કાર્બોહાઈડ્રેટ પાસે કીટોન ગ્રુપ હોવું જોઈએ એટલે કે CO ગ્રુપ હોવું જોઈએ. તો કાર્બોહાઈડ્રેટ્સ બેમાંથી એક ફંક્શનલ ગ્રુપ ધરાવતા હોવા જોઈએ, કાં તો આલ્ડીહાઇડ કાં તો કીટોન. ઓકે, બીજો એનો આગળનો વર્ડ છે પોલીહાઇડ્રોક્સી. પોલી મતલબ મેની, હાઇડ્રોક્સી મતલબ OH. એનો મતલબ એવો થયો કે કાર્બોહાઈડ્રેટ પાસે જે મતલબ કાર્બોહાઈડ્રેટનું જે સ્ટ્રક્ચર છે એ કાર્બોહાઈડ્રેટના સ્ટ્રક્ચરમાં ઘણા બધા OH ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ. તો આ ડેફિનેશનથી આપણને બે વસ્તુ ખબર પડી. કાર્બોહાઈડ્રેટ પાસે બધા બહુ OH ગ્રુપ હશે એના સ્ટ્રક્ચરમાં, અને કાર્બોહાઈડ્રેટ પાસે કાં તો આલ્ડીહાઇડ હશે કાં તો કીટોન હશે. ઓકે, આપણે ઘણીવાર કાર્બોહાઈડ્રેટને સુગર કહીએ છીએ, પણ બધી કાર્બોહાઈડ્રેટને સુગર ના કહેવાય. સુગર કોને કહેવાય? જેનો ટેસ્ટ સ્વીટ હોય એને સુગર કહેવાય. ઓકે, બેસ્ટ એક્ઝામ્પલ છે જે સુક્રોઝ. સુક્રોઝ આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, જે સ્વીટ ઇન ટેસ્ટ છે તો એને આપણે કહીશું સુગર. બીજું એક્ઝામ્પલ છે લેક્ટોઝ. તો જે મિલ્કમાં કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે જેના લીધે મિલ્કનો થોડા ઘણો આપણને સ્વીટ ટેસ્ટ લાગે છે, મિલ્કમાં જે કાર્બોહાઈડ્રેટ છે એના લીધે જે આપણને એનર્જી મળે છે એ કાર્બોહાઈડ્રેટનું નામ છે લેક્ટોઝ. તો લેક્ટોઝ એક કાર્બોહાઈડ્રેટ છે જે મિલ્કમાં પ્રેઝન્ટ છે જેનો સ્વીટ ટેસ્ટ છે. તો જે કાર્બોહાઈડ્રેટના ટેસ્ટ સ્વીટ હોય એને આપણે કહીશું સુગર. ઘણીવાર કાર્બોહાઈડ્રેટને સેકેરાઇડ્સ વર્ડ પણ કહેવામાં આવે છે. સેકેરાઇડ. હવે સેકેરાઇડ કેમ કહેવામાં આવે છે અને આગળ આપણે કાર્બોહાઈડ્રેટ મોસ્ટલી સેકેરાઇડના ફોર્મ જ કહીશું. તો સેકેરાઇડ એટલા માટે કહેવામાં આવે છે કે ગ્રીક વર્ડ છે સેકેરોન. સેકેરનો મતલબ થાય સુગર, મતલબ કે જે સુગર જેનું સુગર વર્ડ છે સુગર વર્ડની જગ્યાએ પણ સેકેરાઇડ વર્ડ યુઝ કરાય. હા, પણ ઘણા બધા જે પોલીસેકેરાઇડ છે, પોલીસેકેરાઇડ શું છે એ આપણે આગળ ભણીશું, સ્ટાર્ચને બધા, જેનો સ્વીટ ટેસ્ટ નથી. સ્વીટ ટેસ્ટ નથી, જો જે લોકોના સ્વીટ ટેસ્ટ ના હોય એને આપણે સુગર નહીં કહીએ, પણ અહીંયા સુગરના બદલે સેકેરાઇડ વર્ડ યુઝ કર્યો છે. તો ઘણીવાર આપણે સેકેરાઇડ વર્ડ યુઝ કરીએ છીએ, ભલે એનો સ્વીટ ટેસ્ટ ન હોય છતાં પણ એના માટે સેકેરાઇડ વર્ડ યુઝ કરીશું. ઓકે, તો આ થઈ ગઈ બેઝિક વસ્તુ કાર્બોહાઈડ્રેટની. ઓકે, હવે કાર્બોહાઈડ્રેટના બીજા કયા એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલ યાદ રાખીશું આપણે. તો કાર્બોહાઈડ્રેટના ડિફરન્ટ એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ છે કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝ, એક છે ફ્રુક્ટોઝ, એક છે માલ્ટોઝ, એક છે સુક્રોઝ જે હમણાં જ ભણી ગયા, એક છે લેક્ટોઝ, એક છે ગેલેક્ટોઝ, એક છે મેનોઝ, રેમનોઝ. હવે તો બધા બહુ એક્ઝામ્પલ છે. આ તો જે જરૂરી એક્ઝામ્પલ છે જે આપણે કામના છે એ ખાલી એક્ઝામ્પલ કહું છું તમને. તો એક્ઝામ્પલ્સ ઓફ કાર્બોહાઈડ્રેટ યાદ રાખીશું. કાર્બોહાઈડ્રેટના એક્ઝામ્પલ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ જે ડે ટુ ડે લાઈફમાં આપણે વર્ડ સાંભળ્યા પણ હશે. ગ્લુકોઝ તો કોમન વર્ડ છે. માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. સુક્રોઝ સુગરકેનમાંથી જોવા મળે છે, લેક્ટોઝ મિલ્કમાં જોવા મળે છે, માલ્ટોઝ જે છે એ ગ્રેન્સમાં જોવા મળે છે, ગ્રેન્સમાં.
અનાજમાં જોવા મળે છે, ગેલેક્ટોઝ, મેનોઝ અને રેમનોઝ. તો આ બધા એક્ઝામ્પલ છે કાર્બોહાઈડ્રેટના. ડિફરન્ટ એક્ઝામ્પલ કાર્બોહાઈડ્રેટના યાદ રાખીશું. એના વિશે ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાના છે. ખાલી આ એક્ઝામ્પલ તમને ખબર હોય કે કાર્બોહાઈડ્રેટના એક્ઝામ્પલ કયા છે એટલા માટે. ઓકે. You already know that a living organism is a collection of organic molecules. All living organisms are composed of one or more cells, which are considered the smallest units of life. The compounds in a cell mostly consist of carbon, hydrogen, oxygen, nitrogen, phosphorus and sulfur. So, isn't it amazing that a living organism is made of non-living atoms and molecules? The study of the cell at the molecular level falls in the domain of biochemistry, which is a very important branch of biology. It is equally an important branch of organic chemistry too. In general, biomolecules are bigger and more complicated. So, let's quickly reinforce our knowledge of basic organic chemistry by applying it to these complex substances. Let's first define the term biomolecule. A biomolecule is a chemical compound that naturally occurs in living organisms and which are necessary for the existence of all known forms of life. For example, keratin. The main component of hair is an agglomeration of proteins. Based on molecular mass, biomolecules can be classified into micromolecules and macromolecules. Micromolecules are biomolecules whose molecular weight is less than 1000 and include sugars, lipids, vitamins, and so on. On the other hand, macromolecules are biomolecules whose molecular mass is greater than 1000, which includes proteins, polysaccharides, and nucleic acids. Sugars and proteins are essential constituents of our food. These biomolecules interact with each other and constitute the molecular logic of life. Carbohydrates are a vital source of the three basic necessities of life, that is, food, clothing, and shelter. Carbohydrates constitute a very large group among various naturally occurring organic compounds. In nature, they are primarily produced by plants during photosynthesis. Some common examples of carbohydrates are cane sugar, glucose, and starch. Carbohydrates got their name because historically they were considered to be hydrates of carbon. Carbohydrates are also called saccharides, from the Greek word saccharon for sugar. Many, but not all carbohydrates have the general formula CxH2OY. For example, glucose C6H12O6. Its formula can be rearranged to fit the general formula. So, is CH3COOH considered to be a carbohydrate? Perhaps you recognize this compound as acetic acid.
Its formula does fit the pattern, but acetic acid is a carboxylic acid, not a carbohydrate. The formula isn't enough to define a substance as a carbohydrate. To be more precise, we will define carbohydrates as optically active polyhydroxyaldehydes or ketones, or compounds that produce such units when hydrolyzed. For example, glucose is a polyhydroxyaldehyde, while fructose is a polyhydroxyketone.